ગાંધી નિર્વાણ દિને ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું, જેમાં કેબિનેટ મંત્રી બાબુ બોખરિયા ઉપસ્થિત રહ્યા હતા। 30મી જાન્યુઆરી 1948ના દિવસે નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરી હતી, ત્યારે આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાંજે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી। આ પ્રાર્થના સભામાં કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા, પાલિકા પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, કલેક્ટર જે.સી. ચુડાસમા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જ્યાં સુધી સ્વચ્છતા ન આવે, વ્યક્તિથી લઈને શહેર ગામડા બધામાં, ત્યાં સુધી આપણું આરોગ્ય પણ સારી રીતે ન જળવાય। અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ઉપર પૂરેપૂરો ભાર આપેલો। પોતે પણ સ્વચ્છતા જાળવતા અને બીજા પણ સ્વચ્છતા જાળવે એવો આગ્રહ પોતે રાખતા। એ જ વસ્તુ છે એ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં એક આંદોલન રૂપે એને શરૂઆત કરી છે। ને હું માનું છું કે જે ધ્યેય સાથે આગળ વધી રહ્યા કે જ્યારે 2019માં આપણે 150મી જન્મજયંતિ ઉજવીએ ત્યાં સુધી આખા ભારતમાં સ્વચ્છ ભારત બને એના ધ્યેય સાથે કામ કરીએ છીએ। હું માનું છું કે ત્યાં સુધીમાં ભારત સ્વચ્છ ભારત થઈ જશે। મહાત્મા ગાંધીનું તો સત્ય, અહિંસા, અપરિગ્રહ, આ બધી વસ્તુઓ તમે જોશો કે સત્ય, અહિંસા અને અપરિગ્રહ 3 વસ્તુ પણ માણસ પોતાના જીવનમાં જો અપનાવે તો આપ જે વસ્તુઓ કહો છો એ વસ્તુને એની મેળે જ સોલ્યુશન એનું નીકળી જાય। કારણ કે જ્યાં અહિંસા આવે એટલે આ ધર્મને લીધે જે ઝઘડાઓ છે એ પણ દૂર થઈ જાય। આજે આતંકવાદની જે ચિંતા છે એ પણ દૂર થઈ જાય। અને હું એટલે માનું છું કે આપણે બધા માનીએ છીએ કે ભાઈ મહાત્મા ગાંધીજી આ કરી શકે, તો જ્યાં સુધી વ્યક્તિગત આપણે તૈયારી નહીં આપણી આવે અને બીજાને આપણે કહીશું તમે સત્ય પાડો પણ હું ન પાડો, તમે અહિંસા પાડો પણ હું ન પાડો, ત્યાં સુધી એમાં આપણે સફળ ન થઈએ। એટલે આજે આ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને આપણે સૌએ સંકલ્પ કરવો જોઈએ કે બીજા કોઈ આ વસ્તુ કરે કે ન કરે, હું તો સત્ય અને અહિંસા બંને પાડીશ। આજે ગાંધી નિર્વાણ દિવસે અમે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરેલું હતું। એમાં ધૂન ભજન, ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ પાયો જી મેને રામ રતન ધન પાયો અને રઘુપતિ રાઘવ રાજા રામ એ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં વિશાળ સંખ્યામાં બાળકો, પોરબંદરના નગરજનો, મહાનુભાવો સર્વે ઉપસ્થિત રહ્યા હતા। કીર્તિ મંદિર ખાતે યોજાયેલ આ પ્રાર્થના સભામાં અધિકારી અને પદાધિકારીઓ સાથે અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ અને સંદીપનીની ઋષિ કુમારીઓ પણ જોડાયા હતા। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।